ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓએ જીસેટ પરીક્ષામાં મેળવી ગૌરવશાળી સફળતા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રી અને જીવ વિજ્ઞાન લાઈફ સાયન્સ વિભાગના કુલ 5 વિદ્યાર્થીઓએ જીસેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. તેમાં કેમિસ્ટ્રી વિભાગના 3 અને લાઈફ સાયન્સ વિભાગના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવતા કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના 6 તથા વિજ્ઞાન વિભાગના 5 મળીને કુલ 11 વિદ્યાર્થીઓની આ સફળતા યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા અને માર્ગદર્શનનું ઉત્તમ પ્રતિબિંબ છે. જીસેટ જેવી સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય પરીક્ષામાં ઉત્તીર્ણતા અધ્યાપક, સહાયક, વ્યાખ્યાતા તરીકે નિમણૂક માટે જરૂરી શૈક્ષણિક લાયકાતમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ પ્રસંગે કેમિસ્ટ્રી વિભાગના વડડાંગર નીલદીપ મુકુંદભાઈ, મકવાણા ગૌતમ સંજયભાઈ અને જોશી ભાર્ગવી વશિષ્ઠ કુમાર તેમજ લાઈફ સાયન્સ વિભાગના નંદાણીયા નિરાલી, સૌદાસભાઈ અને રોહિત અર્જણભાઈ છુચ્છરને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાઈફ સાયન્સ વિભાગના વડા પ્રોફેસર સુહાસ વ્યાસના, કેમિસ્ટ્રી વિભાગના વડા પ્રોફેસર નવલ કપૂરિયા ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન, ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.